हृदय सम्राट श्री सदगुरु महाराज जी तथा अत्र उपस्थित प्रभु प्रेमी सज्जनों, આજનો દિવસ કાર્તિક પૂર્ણિમાનો ઠેર ઠેર જગ્યાએ દેવસ્થાનોમાં ઘણી જગ્યાએ આજે મેળા પણ લાગે છે અને ભારતની સંસ્કૃતિ પ્રમાણે આજે દેવ દિવાળી છે. આપણે દિવાળી તો આપણે મનાવી લીધી, પણ આજે દેવોની દિવાળી આપણે કહીએ છીએ કે દેવ દિવાળી. તો જે આપણે જે દિવાળી મનાવી એનું જે મહત્વ છે એટલું જ મહત્વ આજે પણ છે. પંદર દિવસ પહેલા આપણે આપણી દિવાળી મનાવી, અંધારી રાતને અજવાળી કરી. દીવા પ્રગટાવીને અને એના પહેલા લગભગ કોઈ એવું ઘર નહીં હોય કે બેન દીકરીઓએ એ ઘરની સફાઈ નહીં કરી હોય. દરેકે પોતાના ઘરની સફાઈ કરી, ઘરમાં નવી વસ્તુ ખરીદી અને ઘરને સુંદર બનાવ્યું. અરે જ્યારે ઘરને સુંદર બનાવ્યું ત્યારે વારે વારે તમને દેખવાનું મન થાય કે નવા પડદા લગાવ્યા કેવા લાગે, નવી વસ્તુ લાવી છે કેવી લાગે છે, સફાઈ કર્યા પછી ઘર કેવું સુંદર લાગે છે. તો આ ઘરને તો સફાઈ કરી દીધી, સુંદર કરી દીધું, પણ આ ઘરને સુંદર કર્યું કે નહીં? ચાહે એ ઘર ગમે તેટલું સુંદર હશે, મનગમતી વસ્તુઓ બધી જ હશે, પણ જો આ ઘર સુંદર નહીં હોય તો એક પણ વસ્તુ તમને સુખ નહીં આપે. એટલે દિવાળી આપણને શીખવે છે કે એ ઘરને તો સફાઈ કરો, એને તો સુંદર કરો, પણ સાથે ને સાથે આને પણ સુંદર કરો, આનામાં પણ દીપ જલાવો. અંધારી રાતના દીપક જલાવવાથી બધી વસ્તુ સારી રીતે ઓળખાતી હોય, દેખાતી હોય અને ખ્યાલ આવે. એમ આ ઘરમાં પણ જન્મો જન્મનું અંધારું પડેલું છે, એને પણ સત્સંગના ઝાડુ લઈને, સત્સંગ રૂપી સાવણી લઈને સફાઈ કરો અને સદગુરુ દ્વારા તમારી ભીતર જે દીપક છે એને જલાઈ દો. જ્યારે એ દીપકની રોશની તમારા ભીતર થશે ત્યારે તમને ખ્યાલ આવશે કે કઈ વસ્તુ સત્ય છે અને કઈ વસ્તુ અસત્ય છે. અને જ્યારે સત વસ્તુને પકડવામાં આવે ત્યારે જ અસલી આનંદ આવે છે. આજે નાનક દેવજીની જયંતિ પણ છે. નાનક દેવજી કહે છે, જો બોલે સોહી નિહાલ સત શ્રી અકાલ. એનું જીવન નિહાળ થાય છે, એનું જીવન સુંદર થાય છે જે સત છે, એનું જપ કરે છે, એને બોલે છે, એને સમજે છે. સત શું છે, સત ક્યાં છે, એનો અનુભવ કેવી રીતે થાય, એની ઓળખાણ કેવી રીતે થાય, એના માટે દીપક જલાવવો જરૂરી છે. એ પણ જ્ઞાનનો દીપક. તુલસીદાસ
ના દીપકની જરૂરત છે, કોડિયાની જરૂર નથી, બાકી એટલે કે દીવટની જરૂરત નથી, તેલની પણ જરૂરત નથી, ઘીની પણ જરૂરત નથી. એ દીપક તો વગર કોડીએ, વગર ઘીએ, વગર દીવટે જલી રહ્યો છે. પણ જન્મો જન્મના કર્મથી એના ઉપર મેસ વળી ગઈ છે. જેમ હમણાં નવરાત્રા ગયા અને અખંડ જેને જ્યોત જલાઈ હોય એમણે જોયું હશે કે થોડી વાર થાય અને દીપક ધીરે 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 જળવા લાગે, એના ઉપર મેસ બાજી જાય અને એ મેસને હટાવવામાં ના આવે તો એ દીપક ધીરે ધીરે બુઝાઈ જાય, એની રોશની ઓછી થઈ જાય. પણ જો સમજો છે એ ધીરે કરીને ચીપિયા વડે એની મેસને તોડી દે, એ બળેલી જીવનને હટાવી દે અને દીપક પાછો રોશની આપવા લાગે છે. એટલે એવું નથી કે તમારી ભીતરે દીપક નથી જલતો, એ તો દરેકની ભીતરે દીપક જલી રહ્યો છે. પણ આ જન્મો જન્મના કચરાથી એ દીપક, એ મેસથી એ દીપક ઢંકાઈ ગયો છે અને સદગુરુ સત્સંગ રૂપી ઝાડુ વડે, સત્સંગ રૂપી હારડા વડે એ તમારી મેસને હટાવવા માંગે છે. એટલે જેમ આપણા ઘરને રોજ સફાઈ કરવી પડે છે અને ઘર સુંદર લાગે છે, પછી જે ઘરમાં બેસવા યોગ બને છે, એવી જ રીતે આ ઘરની પણ રોજ સફાઈ થવી જોઈએ. ત્યારે જ મન નિર્મળ બને છે, ત્યારે જ એમાં બેસવા યોગ થાય છે. બસ એક જ ફરિયાદ હોય છે કે ધ્યાન નથી લાગતું, ભજન નથી લાગતું. હમણાં ઉપદેશ લઈને ગયા એ પણ એવી ફરિયાદ કરે છે, ભાઈ કેટલાય વખતથી તમારું ખેતર સૂનું પડ્યું હતું, એમાં કાંટા, ઝાખરા, ઝાડ ઉગી ગયા છે અને તમે એમ કહો કે આમાં કશું ઉગતું નથી, બીજ વાવવું એ પહેલા ખેતર સાફ કરો, કાંટા કાઢો. ઘણી જાતના કાંટા લાગે, દરેકને કાંટા લાગેલા છે. કોઈ સંસારમાં વ્યક્તિ એવું નહીં હોય કે એને કોઈનો કોઈ કાંટો નહીં વાગ્યો હોય, કંઈકનું કંઈક દુઃખ નહીં હોય. નિર્ધનને એમ કે ધનવાન સુખી છે, મારી પાસે કશું નથી, જે પૈસા વાળો છે એ સુખી છે, પણ પૈસા વાળાને તો તમારા કરતા ચાર ઘણું દુઃખ છે. એટલે આ સંસારમાં કોઈ સુખી નથી, દરેકને કંઈક ની કંઈક ઈચ્છા, કંઈકનો કંઈક કાંટો વાગેલો છે. પૈસા વાળાને ઓર ઈચ્છા હોય માનપાનની, એટલે આ સંસારમાં કોઈ સુખી નથી, દરેકને એકનો એક કાંટો વાગેલો છે. પણ એ કાંટો કયો વાગ્યો છે, સાના એ કાંટો છે ક્યાં, એ કાંટો કાઢવો કેવી રીતે? એક વ્યક્તિ ડોક્ટર પાસે જાય અને ડોક્ટરને કહે મને દુખે છે. ડોક્ટર કે ક્યાં દુખે છે? કે અહીંયા આડું તો દુખે, અહીંયા આડું તો દુખે, અહીંયા આડું તો દુખે, અહીંયા આડું તો દુખે, અહીંયા આડું તો દુખે. જે જગ્યાએ હાથ અડાડું એ જગ્યાએ દુખે જ છે. ડોક્ટર તપાસ કરી, કોઈ રોગનું નિદાન ના થયું તો પેન કિલર આપી દીધી, દુખાવા મટવાની ગોળી આપી દીધી કે લે આ લે તારો દુખાવો મટી જશે. વ્યક્તિએ લીધી, પાછો આવ્યો, એમ 4-5 વખત આવ્યો. ડોક્ટર કે ભાઈ તને કશું તકલીફ નથી, પણ મને દુખે છે. ત્યારે ડોક્ટરે કહ્યું કે કેવી રીતે તને દુખે છે એ કહે.
કે મારો હાથ જ્યાં પણ હું અડાડું ત્યાં મને દુખે છે. એટલે ડોક્ટર સમજુ હોશિયાર હતો કે તારો હાથ બતાય પહેલા, અને હાથ બતાયો તો આંગળીમાં જ કાંટો વાગેલો હતો. ડોક્ટરે કહ્યું બેસ. ચીપિયાથી કાંટો ખેંચીને કાઢી લીધો. હવે હવે તને કઈ દુખે છે? ના, હવે ક્યાંય નથી દુખતું. તો આ કાંટો કોઈ હોશિયાર ડોક્ટરની પાસે કઢાઈ લીધો તો તમારા પણ દુઃખ દૂર થઈ જશે. બાકી જે જગ્યાએ જશો એ જગ્યાએ દુઃખ રૂપી કાંટો તો એક જ છે, અણસમજનો, ના સમજનો, અજ્ઞાનતાનો. અને અજ્ઞાનતા શું છે? આ બધું મારું છે, આ સગા મારા છે, આ પતિ મારી છે, આ પતિ મારો છે, આ બાળકો મારા છે, આ પડોશી મારા છે, આ સમાજ મારો છે, આ પૈસા મારા છે, આ શરીર મારું છે. બસ આ જ કાંટો છે. જ્યાં સુધી આ મારું મારું છે ત્યાં સુધી કાંટો છે, તમારું કંઈ નથી. તમે ધર્મશાળામાં છો, ધર્મશાળામાં રહો એટલી વખત તમે ધર્મશાળાની દરેક વસ્તુ ભોગવી શકો છો. રૂમ હોય તો રૂમમાં રહી શકો, એમાં ખુરશી ટેબલ હોય તો બેસી શકો, ભોજન પ્રસાદ હોય તો ખાઈ શકો, ગાદલા હોય તો સૂઈ શકો. પણ તમે એમ જ કહો તો આ બધું મારું છે, તો એ ધર્મશાળા વાળા તમને રહેવા દે? કશું આપે તમને? બસ આપણી આ જ હાલત થઈ છે. અહીંયા આયા તો હતા ધર્મશાળામાં અને બધું મારું છે એમ કરીને બેઠા કે છોડી નથી શકતા. કોઈ સમજુ જ્ઞાન રૂપી દીપક જલાઈ દે અને તમને ખ્યાલ કરાવી દે કે આ તો કશું તારું નથી. સમયનો ઘોડા દોડી રહ્યા છે. સમય બધું જ છીનવી લેશે. ચાહે ગમે તેમ કરો, મારું મારું મારું, પણ સમય આવશે ત્યારે બધું જ છૂટી જશે. એટલે હોશિયાર સંતો એમ કહે છે કે સમય પહેલા, સમય છીનવે એના પહેલા તમે છોડી દો એટલે દુઃખી ના થવું પડે. સમયનો ઘોડો દોડી રહ્યો છે. આ સમયના ઘોડાના લગામ ઉપર કોઈનો કાબુ નથી અને કોઈ એના ઉપર કાબુ કરી ના પણ શકે. એટલે સમય છે એના પહેલા સાવધાન થઈ જાઓ. પોતાના મકાનને સાફ કરો અને ભીતરના દીપકને જલાવો અને અજ્ઞાનતાના અંધેરાને દૂર કરી અને જ્ઞાનની રોશની પ્રગટ કરો. મનુષ્ય જન્મ જ્ઞાન માટે છે. મનુષ્ય જન્મ પોતાની ઓળખાણ માટે છે. ચાહે ગમે તેટલા તહેવારો મનાવી લો, પણ એક તહેવાર તમને 2 કલાક 5 કલાક એનાથી વધારે ખુશ ના રાખી શકે. અને હરેક તહેવારો તમને કંઈક ને કંઈક સૂચના આપે છે. હરેક તહેવાર તમને કંઈક ને કંઈક વોર્નિંગ આપે છે કે જાગી જાઓ. આપણા ઋષિ મુનિઓએ હર એક કદમ ઉપર જાગવા માટે આપણને પ્રેરણા આપી છે. ઘડી બનાવવા વાળા વિજ્ઞાની પણ ઘડીના અવાજની સાથે જગાડે છે. સૂરજ અને ચંદ્ર પણ ઉગે છે અને આથમે છે, એ પણ તમને સૂચના આપે છે કે હું ઉગ્યો ત્યારે કેવો તેજસ્વી હતો, પણ સમય સમય થાતા હું પણ ઢળી ગયો. આ વૃક્ષો તમને સમજાવે છે કે જ્યારે હું ઉગ્યો ત્યારે કેટલું કોમળ સુંદર લાગતો હતો, પણ ધીરે ધીરે મારા પત્તા પણ ખરવા લાગ્યા અને એ પત્તા અને મારો મેળાપ પાછો થવાનો નથી. હરેક પ્રકૃતિ આપણને સંદેશ આપે છે કે આ સંસારમાં જે પણ છે નિર્માણ થયું છે, સર્જન થયું છે, એનું વિસર્જન થશે. આ શરીરનું પણ સર્જન થયું છે. 5 તત્વો એકઠા મળ્યા અને સર્જન થઈ ગયું. એની પણ ઉંમર છે, એની પણ વેલિડિટી છે.
અને એ પણ પૂરા થતા એ પણ વિસર્જન થઈ જશે. એટલે ગણપતિની મૂર્તિ જ્યારે બનાવીને સ્થાપના કરીએ ત્યારે ધામધૂમથી 9-10 દિવસ એને પૂજા પાઠ કરીએ અને કેવા આનંદની સાથે વિસર્જન કરીએ છીએ. એ પણ આપણને સમજાવે છે કે આ સંસારમાં જેટલી પણ વસ્તુ છે એ વિસર્જન માટે જ થયેલી છે. એટલે આ સંસાર તરફથી જે પકડ પકડી રાખી છે એ છોડીને જ્ઞાન તરફ જવાનું છે. એનો મતલબ એ નહીં કે ઘર બાર બધું છોડીને નીકળી જાઓ. ના, તમારા માટે જ છે. એ પરમપિતા પરમાત્માએ તમને આનંદ આપવા માટે આ બધી સૃષ્ટિની રચના કરી છે. મોજ લો, પણ મોજમાં ને મોજમાં જે અસલી મોજ છે એને ના ભૂલી જવાય. જેના દ્વારા મોજ મળી રહી છે એને ના ભૂલી જવાય. જેના દ્વારા આ સંસાર દેખી રહ્યા છીએ એને ના ભૂલી જવાય. અને એની તરફ જવાનો જ્યારે ઈશારો મળે, એની તરફ જવાનું જ્યારે મન થાય ત્યારે આ 9 દરવાજાને બંધ કરવા પડે છે. અને 9 દરવાજામાં વપરાતી ઉર્જાને સુરતાની સાથે ઉપર ચડાવીને 10મો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરવો પડે છે. વારે વારે પ્રયત્ન કરો ત્યારે દરવાજો ખુલે છે. એક મહિનો તાળું બંધ કર્યું હોય અને એને ખોલવા માટે પણ પ્રયત્ન કરવો પડે છે. એની પણ તાળી જલ્દી લાગતી નથી, ચાવી જલ્દી લાગતી નથી, દરવાજો જલ્દી ખુલતો નથી, કાટ વાગી જાય છે, લાકડાનો હોય તો ફિટ થઈ જાય છે. અને તમે મહેનત કરી કરીને એને ખોલો છો તો આ 10મા દરવાજા તરફ તો તમારે કોઈ દિવસ જવાનું નથી થયું. અને જ્યારે જવાનું થાય અને થોડો ખટખટાઈને પાછા આવો કે ખોલતો જ નથી. મહેનત કરો, જરૂર ખોલશે. અને જ્યારે એ દરવાજો ખુલશે ને અને એ દરવાજો ખુલી અને અસલી ઘરમાં તમે જ્યારે પ્રવેશ કરશો, તમારા ઘરમાં જ્યારે બહાર ગામ જઈએ, મહેમાનગતિ કરવા જઈએ અને 5 દિવસ રહીએ ત્યારે તો એમ લાગે કે 25 દિવસથી બહાર હતા. અને જ્યારે ઘરે આવીએ ત્યારે કેવી શાંતિ થાય. હાસ, હવે ઘરે આયા, કપડાય ફેંકી દો, બેલ્ટ પહેરે તો બેલ્ટે ઉતારી દો, મોબાઈલ હોય તો એ પણ ખુરશી ઉપર ફેંકી દો અને આમ હાથ ફેરાઈને સૂઈ જાઓ. અને જેવો આનંદ થાય એવો જ આ 10મે દરવાજે જશો ત્યારે એના કરતા પણ વધારે આનંદ થશે. કારણ કે અસલી ઘર તો તમારું એ છે. એટલે આજે દેવ દિવાળીના દિવસે હું તો એટલું જ કહીશ કે બધાએ પોતાના ખુદના મકાનમાં પ્રવેશ કરવાનું શીખો. બહાર ભટકી ભટકીને થાકી જાઓ ત્યારે અંતર યાત્રા કરો, ભીતરની યાત્રા કરો. કારણ કે ભીતરની યાત્રામાં કોઈ ટ્રાફિક નથી. એ તમે પબ્લિકની વચ્ચે બેઠા હો તો પણ તમે અંદર જઈ શકો છો, પણ એના માટે યુક્તિ છે. યુક્તિ દ્વારા મુક્તિ થાય છે. જે દેવતાઓની આજે દિવાળી છે એ દેવતાઓ પણ તમારા જેવું સુંદર બુદ્ધિશાળી મનુષ્ય જન્મ ઈચ્છે છે. કારણ કે એ દેવતાઓને સ્વર્ગના ભોગો ભોગવવા મળે છે પણ એ પરમાનંદની અનુભૂતિ નથી મળતી. એ વસ્તુને જોઈ શકે છે પણ તમારી જેમ રસના જીભ દ્વારા સ્વાદ ચાખી શકતા નથી. કારણ કે એમના પાસે 5 ભૂતોનું બનેલું શરીર નથી. એ કારણ મહાકારણ એમના પાસે સૂક્ષ્મ શરીર છે અને આપણી પાસે તો
સ્થૂળ શરીર પણ છે અને સૂક્ષ્મ શરીર પણ છે, પણ સ્થૂળ શરીરમાંથી નીકળીને સૂક્ષ્મ શરીરમાં અને સૂક્ષ્મ શરીરમાંથી સ્થૂળ શરીરમાં બેસતા આવડવું જોઈએ. અને એ કોઈ જ્ઞાની મહાપુરુષ તત્વજ્ઞાની સંત સદગુરુ શીખડાઈ શકે છે. એટલે તમે મનુષ્ય શરીરમાં પણ દેવતાઓની અનુભૂતિ કરી શકો છો, પણ દેવતા પોતાના શરીરમાં મનુષ્યની અનુભૂતિ નથી કરી શકતા. તમને ભાવતું ભોજન બનાવીને ખાઈ શકો છો, એ દેવતાઓ નથી ખાઈ શકતા. એમને જે ધરો એની સુગંધ લઈ લે, બાકી સ્વાદ ના લઈ શકે. એટલે તમે સંસારમાં ભાગ્યશાળી જીવડાઓ છો કે તમે સુંદર શરીર લઈને બેઠા છો, વિવેક બુદ્ધિ પણ આપી છે, અને એનાથી વિશેષ કૃપા તમારા ઉપર પરમાત્માની એ છે કે તમે કોઈ સંત મહાપુરુષના સાનિધ્યમાં બેઠા છો. એટલે રામે કહ્યું કે ભક્તિ કરવી હોય તો પહેલા સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પહેલા તું સંતનો સંગ કરી લે, પછી મારી કથામાં રતિ પ્રિય પ્રીતિ કર. રામ ભીલડીને કહે છે, રામ કહે છે. અને ભક્ત પહેલા પણ પોતાના પિતાને કહે છે. એના પિતાએ પૂછ્યું કે બેટા, તારા ગુરુ પાસે સારામાં સારી વાત તું જો શીખીને આવ્યો હોય એ મને કહે. પહેલા જે કહ્યું, અસુર ગુરુએ કોઈ સારી વાત તો શીખવી નથી, પણ મારી માતાના ઉદરમાં જ્યારે હું હતો ત્યારે મારી માતાના ગુરુ નારદજી એમને સત્સંગ સંભળાયો હતો, એ મને યાદ છે. અને એમણે કહ્યું હતું કે સ્મરણ સાંભળવું, કીર્તન ગાવું, ભજન કરવું અને પાદ સેવન. એટલે પ્રથમ સંતનું સાનિધ્ય લેવું, એના પાસે સત્સંગ સાંભળવો, એમની સેવા કરવી. આ એક ભક્તિ તરફ જવાનો ઈશારો છે, આ જ્ઞાન તરફ જવાનો ઈશારો છે. કારણ કે હમણાં અમે પરિક્રમા કરવા ગયા, પરિક્રમામાં એટલી ભીડ હતી, નાના નાના બાળકો પણ હતા. અમને તો થાક લાગ્યો, પણ બાળકોને થાક લાગ્યો નહીં. કેમ નહીં લાગ્યો? કાં તો માતાના ખવા ઉપર બેઠા હતા, કાં તો પિતાના ખવા ઉપર બેઠા હતા, અને બધાને મસ્તીથી જોતા હતા, કોઈ તકલીફ નથી. તો તમારા માટે સંત મહાપુરુષો ઇતિહાસ, પુરાણ, વેદો, ઉપનિષદો ફોડી ફોડીને મહેનત કરી કરીને તમને ખવા ઉપર બેસીને પીરસે છે. એટલે એનો રસ લઈ લો. સાધુ મહાપુરુષો પોતાની અનુભૂતિ, ભજનની અનુભૂતિ કરીને તમને એની અનુભૂતિ એક પલમાં કરાવે છે. રામકૃષ્ણ પરમહંસને જ્યારે સત્યની ઝાંખી કરાઈ, એ પરમના દર્શન કરાવ્યા, ત્યારે 3 દિવસમાં ધ્યાન લાગી ગયું હતું. અને એવું ધ્યાન લાગ્યું કે પોતાની શુદ્ધ બુદ્ધ રામકૃષ્ણ પરમહંસ ભૂલી ગયા. અને જ્યારે ધ્યાનમાંથી પાછા આવ્યા ત્યારે એના સદગુરુ એની આજુબાજુની રક્ષા કરતા હતા, અને સદગુરુ ખુશ થયા. હે રામકૃષ્ણ પરમહંસ, તું ભાગ્યશાળી છે, કારણ કે તે જે 3 દિવસમાં અનુભવ કર્યો એ મેં 6 મહિના મહેનત કરી ત્યારે મને અનુભવ થયો હતો. અને મારી 6 મહિનાની મહેનત મેં તને 3 દિવસમાં એ અનુભવ કરાયો છે. એટલે સાધુ મહાપુરુષો પોતાની એટલી મહેનત કરીને તમને તો થોડા ઈશારામાં એ પરમનો અનુભવ કરાવે છે. એટલે આ જીવન એ પરમનો અનુભવ કરવા માટે મળ્યું છે. એટલે મનુષ્ય શરીર મળ્યા પછી જો
માણસે સાધુનું સેવન ના કર્યું, સત્સંગ ના સાંભળ્યો, સેવા ના થઈ, જ્ઞાન ના મળ્યું અને ભજન ના કર્યું તો આ પશુ અને માણસના શરીરમાં કોઈ ફરક નથી. સંતો તો કહે છે કે જ્ઞાન અને ભજન સત્સંગ વગરના માણસ પશુ જ છે, ખાલી એને પૂંછડું અને શેગડું નથી દેખાતું. બાકી પશુની જેમ દોડ્યા કરે છે. જેમ પશુ જંગલમાં દોડે છે ખોરાકની શોધમાં, એમ આ મનુષ્ય ઈચ્છાઓની શોધમાં, ઈચ્છાઓ પૂરી કરવામાં દોડ્યા કરે છે અને અંતે એના હાથમાં કશું આવતું નથી. એટલે સંતો કહે છે કે શેણા અને સમજુ થઈને સદગુરુની શાનમાં સમજી જવું. સંતોની શાનમાં અને સુહંગના ધ્યાનમાં સહેજ સમાધિ લાગી રહે. સંતો જે શાનમાં એ શબ્દ સમજાવે છે અને એ શબ્દને સમજી દો તો સહેજમાં સમાધિ લાગી જાય છે અને એ પછી સમાધિ લાગે ત્યારે ભીતરનો અનુભવ થાય છે અને એ આનંદ એક વખત ચાખ્યા પછી વ્યક્તિને આ સંસારના જે રસ છે એ નીરસ લાગે છે અને વારે વારે આ રસ ચાખવાનું મન થાય છે. અને આ રસ ચાખ્યા પછી જ મનુષ્ય જન્મ સફળ થાય છે. એટલે આજના દિવસે હું તો દર પૂર્ણિમાએ કહું છું કે આજના દિવસે કારણ કે કોઈ જાગી જાય એટલે આજના દિવસે જાગવાનો સમય છે. જાગી જાઓ, સંત જગાડે છે એટલે જાગી જાઓ. ઉગ્યો ત્યાંથી જ સવાર, જાગો ત્યાંથી જ સવાર. સંતનો ઈશારો સમજી અને ભીતર જવાની કોશિશ કરો. જો રસ્તાની ખબર ના હોય તો ભૂમિઓ સુધરી લો. જે એ રસ્તાનો જાણકાર છે એને પકડી લો. એ જે રસ્તે ચાલે છે એની પાછળ પાછળ ચાલો. એ કાંટામાં ચાલે તો તમે કાંટામાં, એ ફૂલડા ઉપર ચાલે તો તમે ફૂલડા ઉપર. પણ જેણે રસ્તો શોધી લીધો છે એની પાછળ ચાલવામાં જ ફાયદો છે. એટલે મહાપુરુષોનું શરણું પકડી, કોઈ તત્વદર્શીનું શરણું પકડી કે જે એ પરમને જાણે છે એ તમને પરમ સુધી પહોંચાડી શકે છે. એટલે એને જાણી અને આ મનુષ્ય શરીરને સફળ કરો. બસ એ જરેબ તસ્ય પ્રેમથી બોલે સદગુરુદેવ મહારાજ કી જય. ખૂબ